ખોડાભાઈ કે ભગવાનને કેટલાક માણસો ગાળું દે છે તો એ ભગવાન એની વાડી ઉપર કે એના ઘર ઉપર કે વરસાદ વરસાવે છે? નથી વરસાવતા? વરસાદ વરસાવે છે ભગવાન. નથી અપરાધને ગણતા. ભગવાન જો લોકોના અપરાધ જોવા જાય તો વિશ્વમાં કોઈ જીવે નહીં. શેઠીઓ હોય, ઘણા બધા માણસો કામ કરતા હોય તો નાના સુના ગુના જોવાય નહીં હો. નકો કોઈ માણસ ટકે નહીં લો એની પાસે. તો જ ચાકર નભે જો શેઠીઓ ગુનો માફ કરે એના. અરે એ તો ઠીક, સદા કરે છે ઘર કામ નારી, તેની જુએ ચૂક સદા વિચારી. ઘરમાં તમે સ્ત્રી પરણીને લાવ્યા હો અને ઘરનું કામ કરતી હોય, હવે નહીં નહીં જેવી બાબતમાં તમે કે તમારી માં કે એ ટેક ટેક કર્યા જ કરો તો એ ઘર કેમ ચલાવે? જો કાષ્ટ પાણી સિર વાટ પાડે, પાણીનું તળાવ ભર્યું હોય એમાં તમે લાકડી મારો તો પાણીને વાગે કે ના વાગે? હે, આખો લીટો પડી જાય ને મેં તો એ લાકડીને પાણીમાં નાખો ને તો પાણી એને તારે. લો, બુડાડતું નથી, દયાળુ છે પાણી પણ, સમજે ને? લાકડીને બોડશે નહીં, પોતાને ગમે તેમ કરશે તોય. જેનું કરે પોષણ જે ખચિત, તેને નિભાવે જ વડાની રીત. જેનું પોષણ કરે છે એને નભાવે હો, એ મોટાની રીત છે. મહાદેવજીએ ઝેર લીધું હાથમાં, પછી પાન કરી ગયા હો, નાખી દીધું નહીં. લીધું હવે આને નાખીને દેવા ને. કેટલા છાંટા પડી ગયા તો કેટલાક વીછી ને હાપ ને જો લઈ લીધું, કેટલીક વનસ્પતિ ઝેર લઈ લીધું હો. એક જગ્યાએ અમે હિમાલયમાં ગયા હતા કે પાણી પડતું હતું, પાણી પીવા અડીયું ઝાડવું આમ ચોર થઈ પડી જેમને તેમ. એક વાત એવી સાંભળી કે હિમાલયમાં યાત્રા કરવા કોઈ ગયા હશે, ઝાડું કાપીને દાંતણ કર્યું, સમજ્યા ને? દાંતણ કર્યું બરાબર થઈ ગયું, પછી પાણીને કોગળ્યા કરે ને દાંત બધા બારે, હા મોટું ખાલી. અંધારામાં કોઈ ઝાડ કાપી લીધું, સમજ્યા ને? તો એવી વનસ્પતિઓ હિમાલયમાં પડી છે એમ. તો શંકર ભગવાને ઝેર ઝીલ્યું તો ખાલી પાન કરતા કોઈક છાંટા ઉડી ગયા ને એમાં ઝેર પડી ગયો છે, આખું મૂકી દીધું તો શું થયું હોત એમ? તો શંકરે છોડ્યું નહીં. ખોડાભાઈ કે મહારાજ મોટા મોટા માણસોના આવા સ્વભાવ હોય છે. છોટા તણા તો મન છે કે છોટા. હા, નાના હોય ને એના મન હાવ છોટા છોટા હોય, નહીં નહીં બાબત દખો કરી પડ્યા હોય, ગંભીરતા ન હોય, એને કહેવાય નાના માણસો એમ. બીજું બહુ ન કહેવાય આપણે. તળાવ છે ને એ છલકાઈ જાય છે, પણ સાગર કોઈ દી છલકાણો? દરિયામાં કલકત્તા જાજો તો ત્યાં નદી કેવી આવે, જોરદાર ગંગા નદીઓ, આમ પેસરથી પાણી જાય દરિયામાં, જબરજસ્ત પાણી જાય. પણ કોઈ દી દરિયા છલકાણા છે, પાણી છલકાણા એમ. તળાવના ગમે એટલા મોટા હોય ને તોય છલકાઈ જાય. છોરું કછોરું જગમાં જણાય, માતા કુમાતા કદી એ ન થાય. છોરું છે કછોરું થાય, પણ માં છે ને એ કુમાતા કોઈ દી નહીં થાય. ઉંમર થઈ ગઈ છોકરાની, મા બાપનું અપમાન કરી નાખશે, પણ માને જે પ્રેમ છે ને પોતાના પુત્ર પ્રત્યે જાશે નહીં, રહેશે હંમેશા. અહો પ્રભુ બાળય મેં તમારા, માતા પિતા સત્ય તમે અમારા. ક્ષમા કરો છો અપરાધ જોઈ, એવા દયાળુ નહીં દેવ કોઈ. ખોડો ભાઈ કે મહારાજ તમે તો ભગવાન છો, અમારા માતા પિતા છો, અમારા અપરાધ માફ કરો છો. અમારો અપરાધ નહીં ગણીને આજે આવ્યા, ખૂબ આનંદ થયો. સુણી રાજી થયા મહારાજ, ગુણ સાગર ગરીબની વાજ. ખોડા ભાઈની ભાર જાડાઈ, રોડું નામ જેનું નાનબાઈ. મહારાજ બહુ રાજી થયા હો ખોરાભાઈની આ સ્તુતિ પ્રાર્થના સાંભળીને. પછી એના ઘરના હતા, નામ તો નાનબાઈ હતું, પણ બહુ ડાઈ બાઈ હતી એમ લખ્યું શાસ્ત્રમાં, જાન. એણે બ્રાહ્મણ પાસે સરસ મજાનો થાળ બનાવ્યો. મહારાજ અને સંતો બધા જમ્યા છે. ખોડાભાઈને ઘેર જમ્યા, બીજે દિવસે હઠીભાઈને ઘેર જમ્યા, ત્રીજે દિવસે કલભા નામે કરીને હરિભગત હતા એને ઘેર મહારાજ જમ્યા, ચોથે દિવસે જગજીવન કરીને હરિભગત. એ બધા હરિભક્તોને ઘરે વારા ફરતી મહારાજ થાળ જમ્યા અને બધાની ઈચ્છા પૂર્ણ કરેલી છે. એક દિવસ
ખોડાભાઈએ રાત્રે આખા ગામને બોલાવ્યું, હો, સભા ભરાવી, જમણવારો કર્યો, જમણવારો. એને વિના આવે નહીં ને બધા, જમવાનું મારે ઘેર છે, પણ સભામાં સમજા ને, સભા બધા આવી જાય, એ કથા વાર્તા સાંભળે, પણ પછી જમીને ઘરે જવાય. અને કેટલાક તો જમવા ટાણે આવે ને, એ બરોબર ન કહેવાય. કેમ લાગે તમને? અમારી એક ગામમાં તો ઉપાધિ, સમજા ને, ગામનું નામ તો દેવાય નહીં અમને. જો પછી જમવાનું રાખે તો મોડું થઈ જાય. તમે જો હલાવો છો, વાસણ ધોવા આવું તે બધું કરીને મોડું થઈ જાય ને પાછું ઘણું. અને પેલા જમાડે તો હારે જમીને ભાગી જાય પાછા. તો શું કરું? પેલું જમાડી પછી કથા ચાલુ કરી તો હારે જમવા મળી ગયો, હવે શું કરું? પેલી ભક્તિ હોય તો થાય ભજન ભાઈ, નહીતર આ કથામાં કંટાળો આવ્યો, કીડી જડે કેટલાક ને. આ કથામાં કે ક્યાં હવે અહીંયા બેહું કે કલાક હતી બેહું? હે, તમને ભક્તિ છે એટલા માટે બેઠા છો. ભગવાનમાં પ્રેમ હોય ને તો ભગવાનની વાતો સાંભળવાની મજા આવે, નહીતર સંસારની વાતો સાંભળવાની બધાને મજા આવે. આખો દી મોબાઈલ રાખી પડ્યા હોય આગળ આગળ, જાય કે નહીં? એમાં જરાય કંટાળો ના આવે. ભક્તિ વિના ભગવાનની વાતો ફાવે નહીં. ભગવાનની કથા સાંભળવાનો રસ પડી જાય ને, બહુ ભાગ્યશાળી કહેવાય. તો હઠીભાઈએ જાહેર સભા કરી, આખા ગામને બોલાવ્યું, આખા ગામને. હઠીભાઈએ બોલાવ્યું ગામમાં, પ્રજા સૌને કહે હઠીભાઈ આ છે સર્વોપરી સુખદાયી. આખા ગામને ભેગું કરીને પેલું પોતે પ્રવચન કર્યું, સમજાને. એ કે જો મારી વાત સાંભળો હઠીભાઈ, અમે ગામના રાજા હતા, લગભગ મોટા માણસ હતા. તમે માનો યા ન માનો, સ્વામિનારાયણ છે ને સાક્ષાત સર્વોપરી ભગવાન છે. અનંતકોટી બ્રહ્માંડોનું જે નિયંતા છે એ ક્યારેક રામ રૂપે થાય, કૃષ્ણ રૂપે થાય, અનંત રૂપે થાય. ભગવાનની જેવી જરૂર પડે એવા રૂપો ધારણ કરે છે. જે અનંતકોટી બ્રહ્માંડોનું જે સંચાલન કરે છે પરમ તત્વ પરમાત્મા, ઈ આ સ્વામિનારાયણ છે. તમે આવો, વાતું સાંભળો, તમને રૂચે તો એની કંઠી બાંધજો. અમે જોરે કહેતા નથી, પણ આવો તો ખરા બધા. જો ગમે તો ધર્મ નિયમ ધારણ કરજો. હે સુણી સૌ જન આશ્રિત થયા, આપ્યા નિયમ હરી કરી દયા. પછી તો ભાઈ કથા સાંભળે, મહારાજજી વાતું કરે, ભગવાન પુરુષોત્તમ નારાયણ, ઈ સાંભળીને માણસોને બહુ ગમી ગયું. ઘણા બધા લોકો આશ્રિત થયા, હો મહારાજનો આશ્રય કરો, અમારે ભજન કરવું છે. મહારાજ કે ભજન કરશો તો ભવસાગર તરી જાશો, ચોક્કસ. મહારાજ બહુ રાજી થયા. આખું ગામ બોલાવી દીધું એટલે રાજી થાય કે ન થાય? આખું ગામ બોલાવી દીધું, ઘણા બધા લોકો આશ્રિત થયા. મહારાજ ફરે શું કામ છે? લોકો ભગવાનની ઓળખાણ કરે અને ખોટે માર્ગેથી વળી અને ભગવાનને માર્ગે ચાલે, એટલા માટે ભગવાનનું વિચરણ છે. બહુ રાજી થઈ ગયા. મહારાજ કે ખોડાભાઈ માગો માગો, તમે બહુ રાજી થયા અમે. હો ખોડાભાઈ કે મહારાજ બીજું કઈ માગવું નથી, અમારા ગામમાં તીર્થ કે નથી, કે તીર્થ બનાવી દો. કે લ્યો એક તીર્થ બનાવી દો, તીર્થ એમ, ત્યાં જાય તો કલ્યાણ થાય એવું. મહારાજ કે ખોડાભાઈ કે મહારાજ તીર્થ એટલા માટે જોઈએ છીએ કે તીર્થ વડે કરીને અનેક જનોનો ઉદ્ધાર થાય. કે એ માગું છું. મહારાજ બહુ રાજી થયા. ધન્ય છે તમને, બીજું કઈ માગતા નથી. હો ગરાસ નથી માગતા, ધન માલ મિલકત કાંઈ નહીં. અનેક જીવાત્માનો ઉદ્ધાર કરવાનું તમે માગો છો તો મહારાજ કે અમે હારામાં હારું એક તીર્થ પણ બનાવી દઈએ તમારા ગામમાં. હો ગામથી દક્ષિણે છે તળાવ, પછી ત્યાં ગયા નટવર નાવ. ઉષ્ણ કાળ હતો એ હટાણે, લોકો પાણી તો સિંચીને આણે. હજી છે હો તળાવી ગામથી દક્ષિણ દિશામાં. ઉનાળાનો સમય, ગામના માણસોને પાણીની પણ તકલીફ હતી. મહારાજ હરિભક્તોને કે અહીંયા કને એક વીરડો ખોદો. વીરડો એટલે નાનો કૂવો તળાવમાં. હો તળાવની વચ્ચે જ આમ પહાડ કને, આમ તળાવમાં પહાડ ઉપરથી આપણે કૂવામાં જઈ શકીએ. તળાવ ભર્યું હોય તો વાંધો ના આવે એમ. હરિભક્તો બધા કામે વળગી ગયા. લ્યો હે હિંસ ને કોદારી ને ત્રિકમ ને બધું લઈ આવ્યા. ખોદતા ખોદતા સરસ મજાનું આમ ચોરસ આમ કુવા જેવું થોડું ખોદ્યું
અને સરસ મજાનું મીઠું પાણી આવ્યું, હો સાકર જેવું પાણી. મહારાજ પીધું, સંતો પીધું. મહારાજ એમાં સ્નાન કર્યું. સંતો એ બધા નાયા, ભગવાનને અંભારી કરીને મહારાજ કીર્તનો ગવરાવ્યા, ધૂન ગવરાવી સ્વામિનારાયણ સમજાય ને એ કુવાને કાંઠે. પછી મહારાજ ખોડાભાઈને કીધું, જો ખોડાભાઈ, આ સારામાં સારું તીર્થ છે અને આનું નામ છે હરિ તળાવ. શું નામ છે? હરિ તળાવ. મહારાજ કે આ હરિ તળાવમાં જે નાશે ને એનું અમે ચોક્કસ કલ્યાણ કરશું. અરે અમારી જવાબદારી લ્યો, એનું અમે કલ્યાણ કરશું. અને મોટું તીર્થ છે, તીર્થની તીર્થ રાજ છે. કે મહારાજ કે જેવું કારિયાણીમાં તળાવ છે એવું ને એવું આ તળાવ છે ને એવો ને એવો કૂવો પ્રસાદીનો છે. અમે જઈ આવ્યા છે, ત્યાં દર્શન કર્યા છે. એ કૂવાનું પાણી પણ પીધું છે, હજી છે કૂવો. મહારાજ કે મેં આ પ્રસાદીનું કરેલું છે અને મેં બનાવેલું તીર્થ છે. નહીતર તો હોય ભગવાન જાય, આ તો મારે હાથે બનેલું છે. એટલે કેવું છે? મારે જબરો મહિમા ગાયો હો. મહિમા પણ કેવો! કાશી નિમાસી મથુરાની માયા, ભાગીરથીની ભગિની ભણાય, મહાનદીની વળી માવડી છે, તે આ હરિ નામ તળાવડી છે. સમજી ગયા તમે? કાશીમાં ગંગા વહે છે તો કાશીની આ માસી છે આ તળાવડી. મહારાજ કેવો મથુરાની માં, સમજ્યા ના? ભાગીરથીની ભગિની, ભાગીરથી એટલે ગંગા, ગંગાની હાગી બેન. મહારાજ કે લ્યો, મહી નદીની વળી માવડી છે, મહી નદીની પણ માં, તે આ હરિ નામ તળાવડી છે. એ હરિ તળાવડી. મહારાજ કે બધા તીર્થોનું શુભા પાત્ર છે. કેદાર કયો, દ્વારકા કહો, કાંચીપુરી, અવંતી નગરી, એ બધા તીર્થોની અંદર નિવાસ છે. મહારાજ કયો એવો આનો મહિમા છે. એવો મહિમા સમજીને દરેક ભક્તો અને સંતો ખૂબ રાજી થયા હો. પછી પિતાંબર ભગત હતા, લુવાણા કરીને બુદ્ધેજમાં રહેતા હતા. સાલા શાણા એટલે સુશીલ હતા, સંસ્કારી હતા. મહારાજની વિનંતી કરી, મહારાજ મારે તમને જમાડવાની ઈચ્છા છે. મહારાજ કે હાલો તમારા ઘરે. બહુ સરળ હો, ભગવાન ના જ ન પાડે. પહેલેથી કે હું તું એ નહીં, હાલો સીધા ત્યાં લ્યો. એવા સરળ ભગવાન, એવા સરળ આપણે ના હોઈએ. સમજા ને? કાંઈક તો આંટી હોય આપણે પહેલેથી કેવું છે ને એમ કે ભાઈ સમજા ને. હવે નવરો પડ્યો તોય કાંઈ ન હોય તોય એ શીખવા જેવું કથામાંથી. સમજાય ને? આપણે છે જ તો પછી એક કે આટલું કામ કરો ને કરી નાખવાનું, એમાં શું હતો? થાય એમ છે જ તો પછી શું હતો? ભાવથી મહારાજને જમાડ્યા પિતાંબર શેઠે. પછી મહારાજને પ્રેમથી પૂજન કર્યું. મહારાજને હાથ જોડ્યા, પ્રભુ મારું ઘર તમે પાવન કરી દીધું હો. મારા મનમાં સંતોષ થયો, પ્રભુ તમે અમારે ઘેર આવીને જમ્યા છો. વૃષસુત હરિયે બુધે જમાયા, પરમ વિચિત્ર ચરિત્ર કીધું ત્યાયા. શ્રવણ જ કરશે સ્નેહ આણી, પ્રિય પરમેશ્વર ને થશે સુપ્રાણી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, શ્રીજી મહારાજે આવું એક અદભુત ચરિત્ર બુદ્ધેજમાં કર્યું હો. નવરા થાવ ને વડતાલ બાજુ જી આવો તો બુદ્ધેજ જી આવજો, મજા આવશે દર્શન કરવાની. સમજા ને? ખોડાભાઈ નું ઘર છે, હજી લાકડામાં ઓલું લોઢાનું કડું એ હજી લટકે છે. એમને પ્રસાદીનું હાચી રાખ્યું છે. કડામાં નીલકંઠ વર્ણિ ટીંગાણા હતા. મહારાજ ની કે કડું પકડો. કાં? તો કે ભેખમાં ભગવાન તો પ્રસાદીનું થાય. ગયેલું મહારાજ કે હવે આ ભગવાન આવ્યા તો ઓળખતા નથી અને ભેખમાં ભગવાન હોય, પણ એ કડું પ્રસાદીનો આજ દિવસ સુધી એમને એમ છે. આડું લાકડું, એમાં લોખંડનું કડું લટકે છે. છઠ્ઠા કળશનો 9મો વિશ્રામ અહીંયા કને વિરામ પામે છે. 10મા વિશ્રામની થોડી કથા આપણે સાંભળીએ. બુદ્ધેજમાં બહુ નામીએ, ઘણી લીલા કરી ઘનશ્યામ, મહાત્મ તેનું વધાર્યું, જેવું ગણાય ગોકુળ ગામ.
ત્યાંથી ચાલવાની રુચિ કીધી, ઘોડી ગોકાળ ગઢવીની લીધી. તેની ઉપર થઈ અસવાર, ગયા ગોરાડ ગામ મુરાર. લ્યો, ગોકળ ગઢવીની ઘોડી લઈ એના ઉપર બેસી બુદ્ધેજ થી ભગવાન શ્રી હરિ ગોરાડ ગામ ગયેલા છે. ત્યાં કાંધોજી ઠાકોર હરિભગત હતા, પટેલ શામજી, પ્રભુદાસ, એ બધા મહારાજને વાજતે વાજતે ગામમાં પધરાવ્યા. મહારાજ બધા ભક્તોને કે અમે અહીંયા આવ્યા હતા તમારા ગામમાં, તમને યાદ આવે છે? અરે મહારાજ, તમે પહેલા વહેલા આવ્યા છો મારા ગામમાં. મહારાજ કે આવ્યા હતા. પછી મહારાજ કઈક એને નિશાની બતાવી, અમે આવ્યા હતા. હો મહારાજ કે અમે અહીંયા આવ્યા હતા, કુવામાં પાણી ઊંડું હતું અને કુવામાંથી ઉપર બહાર પાણી નીકળ્યું હતું, તમને યાદ છે? તો હો, ઈ તો યાદ છે મહારાજ કે. હો, પણ અમને તમારા દર્શન નતા થયા, કે હાજર નતા, પણ કુવામાંથી પાણી નીકળ્યું. ગોરાડ ગામની વાત છે. અમે ત્યાં આવ્યા, લોકો વાતો કરી એટલે અમને એમ કે તો મહાપુરુષ કોઈ ભગવાન હોવા જોઈએ. અમે પ્રભુ તમારા દર્શન કરવા માટે ઘોડામાંથી ચડીને તમે જે દિશા તરફ ગયા ને, ઘોડા દોડાવ્યા, પણ વગડામાં ગાયોનો ગોવાળ કીધું કે ઈ મહાત્માજીને તમે નહીં મળી શકો, ઈ તો આકાશમાં જતા હતા કે. હો પછી મહારાજ અમે નિરાશ થઈને પાછા વળ્યા. હો કે મહાપુરુષ આવી ગયા આપણા ગામમાં, ચમત્કાર બતાવી ગયા, પણ પ્રભુ અમને તમારા દર્શન થયા નહીં. પણ મહારાજ આજે કૃપા કરી તમે દર્શન આપ્યા છે. હો શ્રીજી મહારાજ ભક્તજનોને આ બધી ઈચ્છા પૂર્ણ કરી. હો અમે નિરાશ થઈ ગયા તેથી, પણ આજે તમારા દર્શન થયા. તમે રાત રોકાણા અમારા ગામમાં, સભા થઈ, બહુ આનંદ થયો. જમ્યા તમે ગોરાડમાં. પ્રભુ એક રાત રોકાઈ. ત્યાંથી કુંડળથી મહારાજ કારિયાણી પધાર્યા છે. કારિયાણીથી પ્રભુ પાછા ગઢપુર આવ્યા છે. હે સામા આવ્યા સૌ હરિ ભગત, સામા આવ્યા સંત વિરક્ત, વાજતે ગાજતે પધરાવ્યા, કહે સર્વે ભલે પ્રભુ આવ્યા. બહુ આનંદ થયો મહારાજ તમે પધાર્યા. હો મહારાજ અભય રાજાના દરબારમાં ઉતર્યા છે. એ ભક્તો ત્યાંના બધા ભેગા થયા. મહારાજને સમાચાર, કુશળ સમાચાર, ક્યાં ક્યાં ફરી આવ્યા. 2.5 મહિના મહારાજ ફરી આવ્યા. લ્યો, વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી. અભય રાજાને કીધું કે અમે પોતે જ છીએ, દર્શન કરજો, જમજો, સમજાને, અને સેવા પૂજા કરજો. 2.5 મહિના સુધી મહારાજ ગામડામાં ફરીને ભક્તજનોને ખૂબ આનંદ પમાડી, ચડોતર દેશમાં ખાસ. અને પ્રભુ આવ્યા છે ગઢપુરમાં. કુશળ સમાચારની બધી વાતો થઈ. ભોજનનો સમય થયો. પછી મહારાજ જમ્યા. પછી મહારાજ સાંજે સભા કર્યો, અને સભામાં બધા સંતો, બ્રહ્મચારીઓ, ભક્તો, પાર્ષદો બધા, સુરો ખાચર, સુમલા ખાચર, એ બધા આવી ગયા. મહારાજ ગઢપુર આવ્યા છે. ઘરે આવ્યા મહારાજ. ઘરે. હો દેશ વિદેશ તમે અહીંયાથી ભલે જાઓ, પણ જીદી તમે ઘરે આવીને બેહો ને તો એમ થાય કે હાસ થાય કે ન થાય. પછી બધા સભા સરસ મજાની ભરાણી બેઠી બધા. પછી મહારાજ ઊંચે સાદે કંઈક બોલ્યા. સાંભળો મહારાજ કે તમને બધાને વાત કરવી છે. સર્વે સાંભળો દ્રષ્ટાંત એક, સુણી કરજો વિચાર વિવેક. ચક્રવર્તી હતો એક રાય, તેણે એમાં ધાર્યું મન માયા. ધરું અંગે ફકીરનો વેશ, જાવું ચર્ચા કરું મુજ દેશ. કોણ છે કેવી રીતથી દુખિયા, કોણ છે કેવી રીતથી સુખિયા. મહારાજ કે બધા સાંભળો, એક વાર્તા કહું છેલ્લી. એક ચક્રવર્તી રાજાને વિચાર થયો કે મારી દેશની જનતા કેવી સુખી અને દુખી છે. હવે જો રાજા થઈને જાઉં તો સન્માન, સ્વાગત સન્માન કેટલું કરવું પડે ખબર? આપણા ગામમાં કોઈ મોદી સરકાર આવે, મોદી આવે ને ખાલી, દેશના વડાપ્રધાન, કેટલા ખર્ચા થાય, લાખો ને કરોડોના ખર્ચા થાય એને માટે બધી સુવિધાઓ કરવા માટે. તો રાજા કે ગામડાના માણસોને ખર્ચો લાગે એના કરતા બાવા બનીને જાય ગયેલો.
એવો વિચાર કર્યો, આખા પ્રધાન મંડળ બધાને સાધુની મંડળી બનાવી લ્યો, ભગવા કપડા પહેર્યા એવા થઈને નીકળ્યા છે ગામડાઓમાં તપાસ કરવા માટે. જેમ સાધુ ફરે ને એ ભજન કીર્તન ને વાજા પેટી વાગે ને આ બધા માણસો લઈને આખી મંડળી ગઈ, સાધુની મંડળી. હો, એક ગામમાં જઈને પડાવ કર્યો, એ ભજન ભજન ગાયા અને આખા ગામને ભેગું કર્યું. સમજ્યા ને, આખું ગામ આવ્યું, દીવાન હતા ને ઉભા થયા. બધા માણસો સાંભળો, તમે આજે બેઠા છે ને આપણા દેશના રાજા છે, સમજ્યા ને, અને તમારા સુખ દુઃખ જાણવા માટે ખાસ આવ્યા છે. આ બધું પ્રધાન મંડળ બધું ભેગું છે. તમને કંઈક તકલીફ હોય, કંઈક જોઈતું હોય તો કયો, ગામનું કંઈક દુઃખ હોય, પાણીની તકલીફ હોય, જે નોંધાવો, અમારા થડા ઉપર જાશો ને એ બધું કામ કરી દેશું. સમજ્યા ને, તમને જે જરૂર હોય એ કયો, એમ વાત કરી. હો, અને પ્રધાન એમ પણ કીધું, હો, રાજાની અરજી સાંભળશે ને એના કામ થઈ જશે, અને રાજાની આજ્ઞાને અનુસરશે એને જાગીર મળશે, જમીન મળશે, જે જોઈએ તે મળશે. અને નહીં માને રાજાનો હુકમ એ ગુનેગાર પણ ઠરશે. જો સાચું કહીએ છીએ કે હો, એવી બધા મંત્રીઓની વાત સાંભળી અને કેટલાક વાત સાચી માની લીધી. સમજ્યા, એને પોતાનું નામ લખાવી દીધા. ગામમાં કંઈક દુઃખ હશે, પાણીની એકાદું કુવાની જરૂર છે તો એ કરાવી દો, બધું લખાવ્યું. તો એ પ્રધાનમંત્રી બધું લખી લીધું, ગામનું નામ બધું લખી લીધું. કોઈ કે રાજાની સેવા પણ કરી, આજ્ઞા પ્રમાણે બધું કર્યું, આટલો સુધારો કરવાનો એ કર્યું, સેવા કરી રાજાની. અને કેટલાક એવા હતા ને થોડાક દોડ્ડા કહેવાય ને, કે આવા રાજા થતા હશે, બાવલા છે ને આવે, તો એ વાત સાંભળી નહીં રાજાની કાંઈ નહીં કે હો એ ઠીક. અને કેટલાક તો મારા ગામમાંથી બહાર કાઢેલો, આવડે ક્યાં બાવલા ટકલા ગયેલો, કાઢો બારે ગામ બગાડશે ગયેલો, મારે એવું કર્યું, અપમાન કર્યું કેટલાક તો. કેટલાક ગામમાં આવા નદી થા, આવા રાજા ન હોય અમારા દેશના, તો ઢોંગી ધતિંગ છે, કાઢો બારે. તો એને નામ લખી લીધા, ગામના નામ બધા લખી લીધા, માણસો નામ લખી લીધા. રાજા બધું કર્યું. હો, એ વટાણે કાંઈ નહીં કર્યું, કારણ કે સાધુ હતા ને, આ વટાણે કાંઈ બોલાય નહીં. સાન કરી, કોઈ ધૂળ નાખી દી સાન કરી લીધી, કાંઈ માથાકૂટ કરી જ નહીં, કારણ કે બાવા થઈને ગયા હતા, સાન જ કરવું પડે ને. કાંઈ રાજા માથાકૂટ ન કરી, પણ નામ ઠામ બધું લખી લીધું. હો, પછી જયારે રાજધાની વિશે આવ્યા ને ત્યાં બધા માણસોને બોલાવ્યા, જેટલે નામ લખ્યા હતા ને એ પ્રમાણે બધાને બોલાવ્યા. રાજાના હુકમથી બધા આવ્યા, અને જેણે કંઈક માગ્યું હતું એ બધી, કોઈકને જાગીર જોઈતી હશે, કોઈક જમીન જોઈતી હશે, બધું રાજા અપાવ્યું. હો, અને જે તિરસ્કાર કર્યો હતો ને એને નાખ્યા જેલમાં સીધા. સમજ્યા કે નહીં, કારણ કે રાજા હતા. કોઈક સાધુ આવે, ભલે સાધુ આવે તમારા ગામમાં, પણ તિરસ્કાર કરવાની તમારે શું જરૂર? એમ સંસ્કાર તો હોવા જોઈએ ને એવા ગામમાં. એટલે કોઈનું અપમાન ન કરવું એવું રાજા સમજાવ્યું આખા દેશમાં. હો, ભલે આ તો અમે રાજા હતા, કદાચ ન હોય તો સાધુનું અપમાન કરવાનો તમારો કયો હક એમ. સમજ્યા કે નહીં? એની વાત માનો યા ન માનો બીજા નંબરની વાત છે. એટલે જેણે જેણે અપમાન કર્યું ને જેલમાં નાખ્યા, જેણે જેણે માગ્યું હતું, જેની ગામની સગવડ માગી હશે, કોઈ પોતાને અંગત સગવડ માગી હશે, બધી રાજા અપાવી. હો, તો શ્રીજી મહારાજ કે એ તો એક જ કહ્યું દ્રષ્ટાંત, હવે કહું તેહનો સિદ્ધાંત. કોટી બ્રહ્માંડ નો પતિ હું યા, મુક્ત સાથે લઈ આવ્યો છું યા. એ હું કોટી બ્રહ્માંડ નો રાજા છું મહારાજ, કે હું ભગવાન છું. અને મહારાજ કે ગામો ગામ અમે ફરીએ છીએ સંતોની સાથે અનંત જીવોના કલ્યાણ કરવાને માટે. અને આ મુક્તો છે બધાને વાત મનાવે છે મહારાજ કે આ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, એની આજ્ઞા માનશે એ સુખી થશે કે. હો, અને મહારાજ કે જે માને છે સુખી થાય છે, અને મારો કે સંતનો દ્રોહ કરશે ને એ તો નરકની વાટે જશે. જે અવસર ચૂકશે આવો, તેને થાશે પછીથી પછતાવો. મહારાજ એવી સરસ મજાની વાત કરી. હો, એ ભક્તજનો ખૂબ રાજી થયા. પછી મહારાજ બીજી વાત કરી છે, પણ એ હવે આવતીકાલે. સમજા ને, હવે ઘડિયાળ કે તમે કથા અહીંયા કને વિરામ, બીજી કેટલીક એક્ટિવ હશે આજની એ કરશું. આવી અદભુત કથા ભક્તજનો છે, તો આપણા જીવનમાં કથા ઉતરે અને આપણા જીવનને શુદ્ધ બનાવે. એ ભગવાનનું, ભગવાનના ભક્તોનું, સંતોનું સન્માન કરીએ આપણા જીવનમાં,
અને આપણા જીવનને ખૂબ આગળ લઈ જઈએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી હરિના મંગળમય નામઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.